હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે ને બ્લોગ લેટ ચાલુ કર્યો અને કિચનથી સ્ટાર્ટ કર્યો. આજે બનાવવાની છું બ્રેડ પકોડા. એના માટે મેં પ્રિપરેશન તો કરી દીધી પણ ખાલી બતાવી દઉં. તો આ જો આ છે ને મેં બટેકાનો માવો તૈયાર કરી દીધો. એ આપણે કેવું કહેવાય, હા, બટાકાવાળાનું બનાવીએ ને એવી રીતે તૈયાર કરી દીધો. આ છે મારી ઇન્સ્ટન્ટ ચટણી. આ છે મારી ખોડિયાલની ચટણી. તમને બતાવું, હું હંમેશા ખોડિયાલની ચટણી જ યુઝ કરું છું. અને આની અંદર મેં નોર્મલ જ મસાલા બધા નાખ્યા ઘરના જ, અને આમચૂર પાવડર નાખ્યો એનાથી ઢીલું ના થાય. તો દર વખતે હું એ જ એડ કરું છું. તો ચલો બ્રેડ પકોડા સ્ટાર્ટ કરીશું. તો અહીંયા છે ને બ્રેડ પકોડાની તૈયારી કરી દીધી. તો આ છે આપણી ગ્રીન ચટણી અને આ છે આપણે ટોમેટો સોસ. ત્યાં છે માવો. તો પહેલાં એક બ્રેડ ઉપર મેં ટામેટો સોસ લગાડ્યો ને એક બ્રેડ ઉપર મેં ગ્રીન ચટણી લગાડી. પછી મને તો હાથેથી ફાવે એટલે હું હાથેથી લગાવીશ, ચમચીથી ફાવે તો ચમચીથી લગાડવાનું. આવી રીતે સરસ આખા બ્રેડ ઉપર લગાડી દેવાનું સ્ટફિંગ. અને આની ઉપર છે ને તમારે ડુંગળીની સ્લાઇડ મૂકવી હોય તો મુકાય, પણ અમે ડુંગળી ખાતા નથી એટલે હું નહીં મૂકું. જે ખાતા હોય આની ઉપર મૂકી શકે તો સરસ લાગે. પછી આને આવી રીતે પેક કરીને વચ્ચેથી કટ મારવાનું. એવું પછી પહેલાં રેડી કરતો બધા. આવી રીતે છે ને બ્રેડને કટિંગ કરી દેવાનું. પછી ચણાનું ખીરામાં ડીપ કરી દેવાનું. અને બટાકાવાળાનું જ ખીરું એ પછી આવી રીતે ફ્રાય કરવા મૂકી દેવાનું. જો પ્રિપરેશન કરેલું હોય ને તો આ રેસીપીને વાર ના લાગે બનાવતા. તો બધું પ્રિપરેશન પહેલેથી જ હતું એટલે હા, એટલે આટલા બ્રાઉન થઈ જાય એટલે કાઢી લેવાના. આટલા મારા થઈ ગયા છે. આને છે ને હાઈ ફ્લેમ ઉપર જ તળવાનું. ગરમ તેલ હોય ને આજે ત્રણ બંદરિયા બે ગયા. શું એ લાડુ આમાં? જીનાઈનું ગિફ્ટ અનબોક્સિંગ કરવા. સાઈડ મત કરવું પડશે બેટા. રોટી વાળું બંધ ચાલો બોક્સિંગ અને ગાલી ઊંધું લાગે. તો જીનાઈનું છે ને ABCD વાળું ઓલું મંગાવ્યું હતું. હા તે કાઢ છે ને તમે ઊંધું ખોલો રાતે. પેલા ગોઠવી દે. તો જો આ છે જીનાઈનું ABCDનું બોર્ડ. યુ આવી રીતે એનું પકડવાનું હોય ને એટલે જીના એમ પકડીને ગોઠવી શકે. યુ કે કેનું એ લાડુ? જી જી લાડુ શું એ? આ જી તમાર કને જીનું શું એ? રોજી તો જી જી કોનું એ? જે કહું ટી તો રમો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રહી જાઓ આપણા એક બ્લોગમાં. આજે અમે જઈએ છીએ પિકનિકમાં. તો આવી જાઓ તમે પણ બધા. પાણી તો કેટલું ને ત્યાં ને જો અમે આવી ગયા છીએ ગળતેશ્વર. કેમ કે જમવાનું લઈને આવે એટલે પિકનિક જેવું જ ને. પહેલાં નાશું પછી જમીશું. ને આજે છે ને સરસ મજાનું સૂર્યદેવ પણ અમારે એટલે તાપ પણ નથી. તો આ છે ગળતેશ્વરનું લોકેશન. બહુ જ મસ્ત છે, પથ્થર અને પાણી. તો અમારું બધું ગ્રુપ અહીંયા ઊભું છે. જઈશું પાણીમાં હવે. જો અમારા બે બંદરિયા દોડતા દોડતા આવે રહ. તું કાં આયા હે? શું કરશું આપણે? એન્જોય. હાલો જેનું ક્યાં આયા?
હે નાવા અહીંયા પહાડમાં આયા ને એવું લાગ્યું કેટલી મુસીબત પડે રહી છે મુસીબત ના કહેવાય આસાન કહેવાય ને ચલો ટ્યુબ આયરી છે સ્ટોલ પણ છે ક્યાં જશું કપુ વચ્ચે વચ્ચે વચ હે આપણે છે ને ત્યાં આગળ પથ્થર ઉપર જવાનું અહીંયા બધું માતાજીનું છે અહીંયા નારાયણ બલિક શું કહેવાય એ થાય એમ કાંઈ થાય નહીં કઈ અહીંયા નાવાનું પ્રતિબંધ છે લખેલું હોય ત્યાં ના જવાય આપણાથી મારું ટી-શર્ટ પહેરી દીધું તો થત બધી લાશ પાવે અમે છે ને નાઈને થઈ ગયા છીએ થાકી ગયા એટલે નીકળી ગયા હવે થાક તો ના લાગે પણ હવે ટાઈમ થઈ ગયો એટલે નીકળી જઈશું 12:30 થઈ ગયા અમે 8:30 ના આવ્યા હતા એટલે હવે નીકળી જાય આજે એટલો બધો મજા આવી અને જુઓ અહીંયાથી વ્યૂ છે ને ગળતેશ્વરનો વ્યૂ અત્યારે બહુ બધી પબ્લિક નાવા આવી ગઈ અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું એનો ટાઈમ છે યાર અમે જઈશું ઘરે પાછું રસ્તામાં આપણે ભેળ બનાવવાની એટલે ઘણા બધા સ્ટોલ કપડાથી માંડીને ટ્યુબ નાસ્તા અહીંયા છે ને આપણું ભેળનું કટિંગ બધું ચોપિંગ થઈ ગયું નાખવું અંદર એડ કરી દઈશું ચવાણું ને બધું પાણી બોટલ ઓનો વિડિયો તા મસ્ત પીપી કરવી હોય ને તો ખાલી આવે ઊંચું કરી લેવાનો જીનો તાર લેંગી આવી બનાવી મોટું કાપી નાખો હા મારા દીકરા મોટા ગલા એમાં મસાલો નાખી દો ઓલું લઈ આવ્યા ચાટણી હા નાખી દે ગાડી લઈ લે આગળ પાછી ના પવન નતો હતું ઘરમાં હમણાં જ હવે ખાઈ લઈશું છે એ ખબર નથી પડતી મરતું વધારે મસાલા કરી નાખી દેવો ના તમારે રાખજો હજી કેટલું નાખ
મસાલો ના નથી નાખ્યો હવે નાખીશ. હા લીંબુ કાપો હેડો દેવાના એ મસાલો નાખી દો મને તો ચાખો હવે એનો જે દઉં સારું લો આવી જાય ઘણો પવન આવે જો દો મમરા નાખી દો પકડો પાપડ ચપ્પુ પટેલ છે પાણી નાખ થોડું થોડું છાંટી દો નાખી દો એટલે અમે બધાએ જમીને હવે અહીંયાથી જઈશું. અમે તો અહીંયા એકદમ ક્લીન કરી નાખ્યું હતું, પણ આ બાજુ બધું ડસ્ટબિન જેવું કરી દીધું. અમે તો બધો કચરો ભેગો જ લઈ લેશે, તો એ પણ મેં જોડે લઈ લીધો.